ભારતની અંદર સૌથી પહેલી પેસેન્જર ટ્રેન ક્યારે દોડેલી? કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે એક મોટી જાહેરાત કરી છે કે દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને ડેસ્ટિનેશન પણ છે સુરતથી બિલીમોરાનું. એટલે સુરત માટે આ ગૌરવની વાત બની રહેશે કે દેશની સૌથી પહેલી ટ્રેન છે એ સુરતથી બિલીમોરા વચ્ચે દોડવાની છે. તો આ આખા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ વિશે હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ઘણા વર્ષોથી ચર્ચા ચાલે છે અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી ટ્રેન સુરતથી બિલીમોરા દોડશે. પણ એ પહેલાં હું તમને એ માહિતી આપવા માગું છું કે ભારતની અંદર સૌથી પહેલી પેસેન્જર ટ્રેન ક્યારે દોડેલી? તો ભારતની અંદર સૌથી પહેલી જે પેસેન્જર ટ્રેન છે એ 16 એપ્રિલ 1853ના દિવસે દોડેલી અને એનું જે ડેસ્ટિનેશન હતું એ મુંબઈના બોરી બંદરથી થાણે સુધીનું હતું. બોરી બંદરનું નામ અત્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ થઈ ગયું છે અને એ વખતે જ્યારે પહેલી પેસેન્જર ટ્રેન શરૂ થઈ ત્યારે એનું અંતર 34 કિલોમીટરનું હતું અને ટ્રેનમાં 14 ડબ્બા હતા અને 400 મુસાફરોએ પહેલી વખત મુસાફરી કરી હતી અને 3 લોકોમોટિવ દ્વારા આ ટ્રેનને ખેંચવામાં આવી હતી અને ટ્રેનનું જે સંચાલન છે એ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવેએ કરેલું હતું. હવે વાત કરીએ મુખ્ય બુલેટ ટ્રેનની, તો અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી દીધી છે કે 15 ઓગસ્ટ 2027ના દિવસે દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે દોડશે. એ પછી બીજા પ્રોજેક્ટની અંદર એટલે બીજા તબક્કાની અંદર સુરતથી વાપી સુધી લંબાશે, એ પછી વાપીથી અમદાવાદ સુધી, એ પછી ચોથા પ્રોજેક્ટની અંદર થાણેથી અમદાવાદ અને પાંચમા તબક્કાની અંદર મુંબઈથી અમદાવાદ. એટલે 2029 સુધીમાં અમદાવાદથી મુંબઈ સુધીની આ ટ્રેન જે છે બુલેટ ટ્રેન એ દોડશે. પણ અત્યારે સુરતથી બિલીમોરા સુધી જશે. તમને સાથે સાથે એ પણ માહિતી આપી દઉં કે આમ તો અમદાવાદથી મુંબઈ સુધીની જે બુલેટ ટ્રેન છે એ ક્યારની શરૂ થઈ જશે, એટલે મુંબઈ સુધી દોડતી થઈ જશે. પરંતુ જ્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફાળવવા માટે એમણે જે વિવાદ ઊભો કર્યો અને બુલેટ ટ્રેનની જમીન ફાળવણી નહીં કરી અને એ પછી જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બની ભાજપના હસ્તકે ત્યારે એ જમીનની ફાળવણી થઈ, પરંતુ એને કારણે આખો ગુલમ થઈ ગયો. હવે અમદાવાદથી મુંબઈનું જે અંતર હશે બુલેટ ટ્રેનમાં એ માત્ર તમે 2 કલાક અને 7 મિનિટની અંદર પહોંચી જશો. એટલે મુંબઈથી અમદાવાદ અને પછી અમદાવાદથી મુંબઈ તમે જાઓ તો મતલબમાં એક વખતમાં 2 કલાક અને 7 મિનિટની અંદર તમે પહોંચી જશો. આ બુલેટ ટ્રેનની જે સ્પીડ છે એ 320 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકે રાખવામાં આવેલી છે અને સુરતથી બિલીમોરાનું અંતર તો માત્ર 10થી 15 મિનિટની અંદર જ પૂરું થઈ જશે. હવે આની અંદર બીજી ખાસિયત એ છે કે બુલેટ ટ્રેનની નજીકના કોઈ પણ પ્રકારના વાઇબ્રેશનને કંટ્રોલ કરવા માટે ટ્રેનની અંદર અનેક એવી સિસ્ટમ લગાડવામાં આવી છે કે જેને કારણે ટ્રેન ઉપર કોઈ અસર નહીં થાય. સપોઝ ધારો કે ટ્રેન પસાર થતી હોય અને ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થાય તો પણ ટ્રેન હલશે નહીં, ટ્રેન સ્થિર રહેશે અને એની સ્પીડે દોડ્યા કરશે. એ પ્રકારની ટેકનોલોજી આની અંદર ગોઠવવામાં આવેલી છે. હવે આ જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ છે એ ટોટલ 1.8 લાખ કરોડ રૂપિયાનો છે અને 12 ડિસેમ્બર 2025 સુધીમાં આ જ્યારે બુલેટ ટ્રેનની કામગીરીનો એક અહેવાલ આવ્યો હતો
તો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટોટલ 580 કિલોમીટરના આ રૂટ ઉપર 330 કિલોમીટર વાઇડ કટ અને 408 કિલોમીટર પિયરનું કામકાજ છે એ ઓલરેડી પૂરું થઈ ગયું છે. 17 રિવર વચ્ચે આવશે, 5 પ્રિન્સ્ટન કોન્ક્રીટ, 11 સ્ટીલ બ્રિજ, 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનો પ્રથમ જે 130 મીટરનો સ્પાન છે એ ઓલરેડી પૂરો થઈ ગયો છે. અને આ જે બુલેટ ટ્રેન દોડવાની છે એમાં પાલઘર જિલ્લાની અંદર 7 પર્વતીય ટનલો આવે છે. એ ટનલના ખોદકામનું કામ ચાલુ છે અને આ સૌથી અઘરામાં અઘરું કામ છે. એટલે જે પ્રમાણે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કીધું છે એ પ્રમાણે 2029 સુધીમાં બુલેટ ટ્રેન ટોટલી મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી થઈ જશે. હવે આની અંદર ટોટલ 10 સ્ટેશનો વચ્ચે આવશે. બુલેટ ટ્રેન સ્ટેશન છે એમાં 10 આવશે અને 10 સ્ટેશનોના જે શહેરો છે એની ઓળખ મુજબ થીમ રાખવામાં આવી છે. જેમ કે સુરત છે તો એની થીમ ડાયમંડ રાખવામાં આવી છે, આણંદ છે તો એની દૂધ રાખવામાં આવી છે, મુંબઈનું છે તો દરિયાની થીમ રાખવામાં, એટલે જુદા જુદા શહેરની એવી રીતના થીમ રાખવામાં આવી છે. હવે આમાં જે સ્ટેશન છે એમાં અમદાવાદથી વાત કરીએ તો સાબરમતીથી ઉપડે પછી અમદાવાદ સ્ટેશન આવે, આણંદ સ્ટેશન ઊભી રહેશે, વડોદરા સ્ટેશન ઊભી રહેશે, ભરૂચ ઊભી રહેશે, સુરત, એ પછી બિલ્લીમોરા, એ પછી વાપી, એ પછી બોઈસર અને છેલ્લે મુંબઈ બાંદ્રા. એમ કરીને ટોટલ 10 સ્ટેશનો આ બુલેટ ટ્રેનના સ્ટેશનો આવશે. ફરીથી એક વખત ખાલી તમને કહી દઉં કે અશ્વિની વૈષ્ણવે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે 15 ઓગસ્ટ 2027ના દિવસે સુરતથી બિલ્લીમોરા દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.